આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં આપના નેતા મનોજ સોરઠિયા દ્વારા પ્રચાર અભિયાનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 4માં ડોર ટુ ડોર પ્રચાર મહાઅભિયાન શરૂ થયું છે। લોકોમાં બદલાવની માંગ છે। સુરત બદલાવ માટે તૈયાર છે। સુરતમાં આપના મેયર બનવાનો દાવો છે। ભાજપ સામે ભ્રષ્ટાચાર અને મોંઘવારીના આક્ષેપ પણ તેઓએ કર્યા છે। આજે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ગઈકાલે ફોર્મ ભરાયા બાદ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે। ડોર ટુ ડોર કેમ્પેન ચાલુ થયું છે। હું સુરતના વોર્ડ નંબર 4 થી મેં ઉમેદવારી નોંધાવી પછી આજે ડોર ટુ ડોર કેમ્પેન અમે ચાલુ કર્યું છે। સવારથી જ્યારે અમે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે લોકોમાંથી એક સૌથી મોટી વાત અમને જાણવા મળી છે અને સામે આવી છે। લોકોનું કહેવું છે કે આ વખતે અમે બદલાવ માટે તૈયાર છીએ। ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપની મોંઘવારીથી, ભાજપના અત્યાચારથી થાક્યા છે અને બદલાવ જોઈએ છે। અને આ બદલાવનું જે માધ્યમ છે એ આ વખતે ઝાડુ છે, સાવરણો છે, આમ આદમી પાર્ટી છે। અમે સમગ્ર ગુજરાતની અંદર આજે જ્યારે સુરતની અંદર આ ચૂંટણીના પ્રચારની અમે તમામ કેમ્પેનો અમારા ચાલુ છે ત્યારે આમ આદમી પાર્ટીને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો આમ આદમીને આશીર્વાદ આપવા માટે આગળ આવી રહ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો મેયર બનવા